નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છે ધોરણ 9નું 2026નું દ્વિતીય પરીક્ષાનું વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ ધોરણ 9નું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો મોડું ન કરતાં શરૂ કરીએ, પરંતુ વિદ્યાર્થી મિત્રો એના પહેલાં ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. અને જો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. મોડું ન કરતાં શરૂ કરીએ પ્રકરણ 1ના MCQ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન આપણને એ પ્રમાણે આપેલ છે કે -√48/27 એ ખાલી જગ્યા સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, માઇનસ તો લખ્યા, પણ 48 એટલે 16 તરી 48 થાય કે ના થાય? બરાબર છે, ઓકે. અને 27 એટલે 9 તરી 27 થાય, બરાબર છે, ઓકે. હવે માઇનસ તો આના 16નું વર્ગમૂળ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 4 આવશે. વર્ગમૂળમાં 3 છેદમાં 9નું વર્ગમૂળ 3 નીકળે અને 3નું વર્ગમૂળ શક્ય નથી. વર્ગમૂળમાં 3 ઉપર નીચે ઉડી જાય વિદ્યાર્થી મિત્રો, તો -4/3 આવે. તો -4/3 એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? યસ, સમમેય સંખ્યા કહેવાય. શું કહેવાય? સમમેય સંખ્યા કહેવાય. તો આપણા જવાબની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર ડી. ઓપ્શન નંબર ડી જે છે આપણો સાચો જવાબ થશે. તો જવાબમાં આવશે ડી, સમમેય. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નમાં આપણને એવું કીધેલું છે કે જો પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ હોય તો ખાલી જગ્યા એ હંમેશા પૂર્ણાંક સંખ્યા જ થાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પી અને ક્યુની વાત કરેલી છે. પી ક્યુ પૂર્ણાંક સંખ્યા છે, ધ્યાન રાખજો. તો પૂર્ણાંક સંખ્યા એટલે દાખલા તરીકે વિચાર કરીએ તો પી બરોબર આપણે ઉદાહરણ તરીકે 4 લઈએ, અને વિદ્યાર્થી મિત્રો ક્યુ બરોબર આપણે લઈએ 9, બરાબર. બંને પૂર્ણાંક સંખ્યા થઈ ગઈ 4 અને 9. હવે પી અને ક્યુનો સરવાળો કરીએ એટલે પહેલા ઓપ્શન પી પ્લસ ક્યુ એટલે 4 + 9, તો 4 ને 9 13. તો જવાબ પૂર્ણાંક મળ્યો? ના મળ્યો. એટલે પહેલો ઓપ્શન ન હોઈ શકે. બીજો ઓપ્શન કરીએ 2p, તો 2 × 4 આપણને 8 મળ્યો. તો 8 પણ એ પૂર્ણાંક સંખ્યા નથી, તો 2p પણ શક્ય નથી. 4p કરીએ, 4p એટલે 4 × 4, તો ચોખ્ખું 16. યસ, 16 એ પૂર્ણાંક સંખ્યા છે, બરાબર છે. તો આ એક ઓપ્શન હોઈ શકે. અને છેલ્લો ઓપ્શન જોઈ લઈએ ને, p² એટલે 4નો વર્ગ 16 અને q² એટલે 9નો વર્ગ કેટલો થશે? 81. આનો સરવાળો કરી વિદ્યાર્થી મિત્રો તો શું મળે આપણને? 6 ને 1 7 મળે, અને આ 9 97. તો 97 પૂર્ણાંક નથી. એટલે આમ જોવા જઈએ તો 4p વાળો ઓપ્શન સાચો છે. એટલે ઓપ્શન નંબર સી જે છે એકદમ સાચો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો. તો જવાબની અંદર આવશે સી, 4q. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે આ MCQની અંદર. નેક્સ્ટ MCQ તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નમાં આપણને એવું કીધેલું છે કે 2√2 + √6 અને 2√2 - √6. તો એકવાર પ્લસ છે ને એકવાર માઇનસ છે વિદ્યાર્થી મિત્રો. એટલે આને એક્સ કહીએ અને વાય કહીએ. તો એક્સ પ્લસ વાય છે અને એક્સ માઇનસ વાય છે, બરાબર. તો એક્સની જગ્યાએ એટલે કે એક્સ પ્લસ વાય ને એક્સ માઇનસ વાય હોય એટલે પહેલાંનો વર્ગ ઓછા શું થાય? બીજાનો વર્ગ થાય. તો એક્સની જગ્યાએ આપણે શું લખ્યું? 2√2નો વર્ગ ઓછા √6નો વર્ગ, બરાબર છે. હવે જુઓ, 2નો વર્ગ 4 થાય, ગુણ્યા √2નો વર્ગ 2 થાય, ઓછા √6નો વર્ગ 6 થાય. એટલે વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયા. 4 દુ 8 ઓછા 6, 8માંથી 6 જશે તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 2 વધશે. તો આપણો જવાબ કેટલો આવશે? યસ, ઓપ્શન એ આપણો કરેક્ટ જવાબ થશે વિદ્યાર્થી મિત્રો. તો જવાબની અંદર આવશે એ, 2. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નમાં આપણને કીધું કે 15√15 ભાગ્યા 3√3. તો 15√15 લખીએ વિદ્યાર્થી મિત્રો, છેદમાં 3√3 લખી શકાય. હવે ધ્યાન રાખજો, 3 × 5 = 15 ઉડી ગયા, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એ 5 લખ્યા. હવે વર્ગમૂળમાં 15 એટલે આપણે વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 3 લખી શકાય વિદ્યાર્થી મિત્રો. આપણે જાણીએ છીએ કે વર્ગમૂળમાં એ બી હોય તો વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં b લખી શકાય. એ રીતે 5 તરી 15 હતા, તો 5 લખ્યા અને 3 લખ્યા અલગથી, અને છેદમાં શું હતા? વર્ગમૂળમાં 3. તો તમે જોઈ શકો છો વર્ગમૂળમાં 3 ઉડી જાય. તો આપણો જવાબ શું આવશે? 5√5. તો ઓપ્શન નંબર સી, યસ, ઓપ્શન નંબર સી છે વિદ્યાર્થી મિત્રો આપણો તદ્દન સાચો જવાબ છે. જવાબની અંદર આવશે સી,
ઓકે વિદ્યાર્થી મિત્રો, 5 વર્ગમૂળમાં 5. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમ આપણને આપેલી છે કે 2/0 વત્તા 8/0 છેદમાં 5/0 બરો ખાલી જગ્યા. તમારે એક નિયમ યાદ રાખવાનો વિદ્યાર્થી મિત્રો, કોઈની પણ 0 ઘાત હોય તો જવાબ શું આવે? 1 જ આવે. તો અહીંયા 2/0 લખી છે, વત્તા 8/0 લખી છે અને છેદમાં 5/0 લખી છે. તો 2/0 1 થશે, 8/0 પણ 1 થશે, છેદમાં 5/0 1 થશે. ઉપર એકને કેટલા થશે? 2 થશે. 2ના છેદમાં કંઈ પણ 1 લખો તો 2ના છેદમાં 1 એટલે શું કહેવાય? 2 કહેવાય. તો ઓપ્શન એ જે છે વિદ્યાર્થી મિત્રો એકદમ સાચો જવાબ થશે. એટલે જવાબની અંદર આવશે ઓપ્શન નંબર એ 2. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ MCQ તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નમાં કીધેલું છે કે ખાલી જગ્યાએ 7 અને 8ની વચ્ચે આવેલી સમય સંખ્યા છે. તો 4 ઓપ્શન આપેલા છે વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગાકાર કરીને જ કરવું પડશે. તો 33 ને 5 વડે ભાગીને 5 × 30 થઈ ગયા. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા 6 આવ્યું એટલે સ્વાભાવિક છે 7 અને 8 વચ્ચે હશે નહીં, એટલે પહેલો ઓપ્શન આવી શકે નહીં. 51/6, તો 6 × 2 થાય 6 × 8 = 48. 6 × 8 = 48 આવે વિદ્યાર્થી મિત્રો. તો 51માંથી 48 જાય તો 3, પણ આ તો 8 થઈ ગયું, એટલે કે 8થી મોટી સંખ્યા થઈ ગઈ, એટલે આવી શકે નહીં. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. 60 / 7 કરીએ, 60 ને 7 વડે ભાગીએ, 7 × 8 = 56 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. તો 4 આવ્યા. 0 મૂકીશ, પોઈન્ટ કહીશ તો 8થી મોટા જ થઈ જવાના, એટલે આ પણ ઓપ્શન ના આવે. તો સ્વાભાવિક 4 જ ઓપ્શન આવશે. ચેક કરીએ આપણે. 61 ને 8 વડે ભાગીએ તો 8 × 7 = 56. બરાબર. તો અહીંયા વધશે કેટલા વિદ્યાર્થી મિત્રો? 5 વધશે. તો વિદ્યાર્થી મિત્રો આગળ તમે કરવા જશો તો પણ એ જ મળશે. ના કરવો હોય તો 7 × 5 અષ્ટમાંશ આવે. તો 7 × 5 અષ્ટમાંશ એ કોની વચમાં આવે? 7 અને 8ની વચ્ચે આવે વિદ્યાર્થી મિત્રો. તો ઓપ્શન નંબર ડી જે છે એકદમ સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. તો જવાબની અંદર લખીશું ડી 61/8. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને પ્રકરણ 1ના બધા જ MCQમાં ખબર પડી ગઈ હશે. સરસ રીતે આનું પ્રિપેરેશન કરો વિદ્યાર્થી મિત્રો. તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન હું લાવવાનો જ છું. બરાબર છે. કોઈ પણ પ્રશ્ન આપણે બાકી નહીં રાખીએ. તમારા માટે બધું સરસ રીતે સોલ્યુશન કરીશું. તમે ફક્ત આને વ્યવસ્થિત રીતે જોતા રહેજો. ઓકે, સમજતા રહેજો. અને ચેનલો પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા મિત્રો સાથે શેર કરજો. અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. બરાબર છે. સરસ રીતે તૈયારી કરો. ઓકે, ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ ઓફ લક. બાય બાય.